ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન આવેલો છે કોઠી ગામથી, જેમનો તાલુકો છે જસદણ અને જિલ્લો રાજકોટ. રસિકભાઈ માવજીભાઈ ગોહેલ, તેઓ તળપદા કોળી સમાજમાંથી આવે છે, જેમની ઉંમર છે 42 વર્ષ અને એમના લગ્ન પણ થયા હતા અને 2 દીકરાઓ પણ છે, પણ એમના વાઈફ કોઈ એક્સિડન્ટના કારણથી ગુજરી ગયા છે અને એમને યોગ્ય પાત્ર મળે એ માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાવે છે. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે રસિકભાઈને યોગ્ય પાત્ર મળી જાય. અને બીજું મિત્રો, આપણી ચેનલમાં ઘણા બધા ફોન પણ આવે છે, તો વધારે પડતા ફોન આવવાના કારણે બધા ફોન આપણે ઉપાડી નથી શકતા. તો મિત્રોને વિનંતી છે કે જે કાંઈ તમારે માહિતી જોતી હોય તો અમને વોટ્સએપ મેસેજ કરજો અથવા તમારો વોઇસથી બોલી અને ટાઈપ કરજો, તો એના હિસાબે અમને તમારે શું માહિતી જોતી છે તો અમને ખ્યાલ આવે, તો થોડુંક સરળ બને. ઓલું ફોન ઉપર વાત કરવામાં ઘણો બધો સમય પણ આપવો પડે છે, તો અમે જે કાંઈ કાર્ય કરીએ છીએ એમાં થોડો ઘણો સમય ઓછો પડે છે. તો મિત્રોને વિનંતી છે કે જે કાંઈ તમારે માહિતી જોતી હોય તો અમને વોટ્સએપમાં ટાઈપ કરવું અથવા બોલીને વોઇસ મોકલવો, તો અમને ખ્યાલ આવે અને તમને યોગ્ય માહિતી પણ અમે આપશું. અને બીજું, અમુક લેડીઝ પાત્રો એવા આવે છે કે જેમને પોતાની માહિતી જાહેર નથી કરવી, ઓડિયો પણ નથી મૂકવો, તો એવા બહેનો માટે પણ અમે એવું કામ કરીએ છીએ કે એ બહેનનું જે કાંઈ માહિતી હોય અમે અમારા બીજા બધા ઓડિયો મૂકીએ, એમાં અમે બેનની માહિતી અમે આપીએ અને કોઈને બેન સાથે જોડાવવું હોય તો અમને ફોન કરે અને અમે બેનને કોન્ફરન્સ દ્વારા વાત કરાવીએ. તો એવો જ એક કોલ આવેલો છે, ગામ છે ગાંધીધામ, જ્યોતિબેન ભૂદેવ, જેમની ઉંમર છે 50 વર્ષ અને બેનને યોગ્ય પાત્ર મળે એ માટે આપણે વાત કરી છે. તો જ્યોતિબેન માટે કોઈ એવું પાત્ર હોય તો બેનની એવી ઈચ્છા છે કે કોઈ મહેસાણા સાઈડથી કોઈ એવા પટેલ હોય તો એની યોગ્યતા હોય તો બેન સાથે આપણે વાત પણ કરાવશું. તો મિત્રોને વિનંતી છે કે અમને ફોન ન કરો અને વોટ્સએપમાં મેસેજ કરજો. તો ઘણી વખત એવું છે કે અમે વોટ્સએપમાં તમારો બાયોડેટા, તમારી કાંઈ માહિતી, ઉંમર, ફોટો આવું બધું અમને મોકલશો અને જ્યોતિબેન સાથે અમને કોન્ટેક કરાવો આવી રીતે લખશો તો અમને ઘણું સરળ બની જશે. તમારી બાયોડેટા અમે ચેક કરશું. ઘણી વખત એવું બને છે કે બેન બહુ મોટી ઉંમરના હોય છે અને ભાઈ બહુ નાની ઉંમરના હોય છે, તો એવા પાત્ર ખરેખર ન ચાલે. અને આપણને તો ચાલે, પણ ઘણી વખત એવું બને છે બહેનોને પણ ન ચાલતું હોય છે, કારણ કે એને એવું હોય છે કે મારી ઉંમર કરતાં નાની ઉંમરનો વ્યક્તિ ન સ્વીકારતા હોય છે. તો ભાઈઓને વિનંતી છે કે જે કાંઈ અમે ઓડિયા મૂકીએ છીએ એ ઓડિયા સાંભળવા માટે જ મૂકીએ છીએ. તો ઘણા મિત્રો એવું પણ કરે છે કે ઓડિયો સાંભળે નહીં, ઉપરનો ફોટો જુએ અને સીધા અમને ફોન લગાડે. પછી અમે તપાસ કરીએ કે ભાઈ તમારી ઉંમર કેટલી છે, તો ઘણી વખત ઉંમર બહુ નાની હોય છે, 30-35 વર્ષના હોય છે અને બેન હોય છે એ 50-55 વર્ષના હોય છે. તો એમને જે ફોન કરનાર છે એ વ્યક્તિને ખરેખર ખ્યાલ નથી હોતો કે હું કેના માટે વાત કરી રહ્યો છું. તો મિત્રોને વિનંતી છે કે અમે જે કાંઈ ઓડિયા મૂકીએ છીએ એ તમે એકવાર સાંભળો, પૂરેપૂરો સાંભળશો, એની માહિતી તમને પૂરી મળશે તો તમને ખરેખર ખ્યાલ પણ આવશે આ પાત્ર આપણા માટે યોગ્ય નથી. તો તમે મને ફોન ન કરો, તો ઘણી વખત એવું છે કે અમારે સમય બચી જતો હોય છે. તો મિત્રોને વિનંતી છે કે તમે બધા ઓડિયા સાંભળો, તમને એવું લાગે કે ના, ખરેખર ઉંમરમાં પણ અમારા માટે યોગ્ય છે અને બધી રીતે પરફેક્ટ છે, તો અમને મેસેજ કરો. એ બેન જે તમે ઓડિયો જોયો હોય એનું નામ લખવું, ઓડિયો નંબર લખવા અને તમારી પછી બાયોડેટા અમને આપી. ખરેખર બાયોડેટા ન હોય તો પણ તમે બોલીને પણ અમને વોઇસ મેસેજ કરી શકો છો અથવા અમને ટાઈપ કરી અને તમારી બધી માહિતી અમને મોકલી શકો છો. તો જો અમને યોગ્ય લાગશે તો અમે તમને બેન સાથે કોન્ફરન્સમાં વાત કરાવશું. તો મિત્રો, આપણે સાંભળીએ રસિકભાઈ માવજીભાઈ ગોહેલનું આ કોલ રેકોર્ડિંગ. અને મિત્રો, આ શેર કરજો ઓડિયો. કોઈ પણ એવા પાત્રો હોય છે ત્યાં સુધી જો આ વાત પહોંચી જાય તો કોઈનું કામ બની જાય. તો મિત્રો, આ ઓડિયો શેર કરજો, એટલી અમને હેલ્પ કરજો તો કોઈનું કામ બની જાય.
તો હવે સાંભળીએ રસિકભાઈ માવજીભાઈ ગોહિલનું આ કોલ રેકોર્ડિંગ. ધન્યવાદ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. તમારો ફોન નતો આમાં કાલે? 10 વાગે કર્યો તો મેં. હા, હાચું. બોલો. કઈ નહીં, હવે ઈ મેં કીધું આપણે ઓલો ઓડિયો મૂકી. ઓડિયો મૂકો છે તમારે? મૂકી દઈએ, એમાં હું. કોનો સંબંધ કરવાનો છે? આપણો જ છે. હે, કેટલી ઉંમર છે તમારી? મારે ઉંમર છે 42 વર્ષની. હે, 42 વર્ષના છો? હા, મારા લગ્ન થઈ ગયા હતા. હા, મેં એકવાર આપણને વાત તો કરી હતી બધી. પહેલી વખત મેં તમને યાદી લખાવી હતી, પણ એને મહિના ઉપર થઈ ગયું. એવું છે? પણ એ ઓડિયો મેં કહ્યું નતો, તમે કીધું હતું હું તમને ફોન કરીશ. એમ નહીં તો એ તમારી યાદી હશે તો હશે જ, આમાંથી કઈ નીકળી ન ગઈ હોય. શું નામ છે તમારું? ખાલી તમે નામ લખ્યું હતું. વિડીયો બનાવવા માટે આપણે બધી વિગત લીધી? ના, એવું કઈ કીધું નતું. તમે કીધું તું હું ફોન કરીશ એમ. પછી મેં કીધું કરશે ફોન. હા, સમજાય ગયું. તો કઈ ફોન ન આવ્યો એટલે. ના, ઈ વાત હતી. હું તો તમે હારી વાતચીત થઈ ગઈ છે. મેં કીધું તો રજીસ્ટરમાં હોય જ મારી પાસે લખેલું. ના, સમજાઈ ગયું. મેં નથી. સમજાઈ ગયું. તમારા લગ્ન થઈ ગયા હતા? મારે 2 છોકરા છે એમ તો. હે, દીકરો કે દીકરી? 2 દીકરા છે. દીકરીને મગજની તકલીફ હતી ને એટલે ઈ એક્સપાયર થઈ ગઈ ને એના મમ્મી એક્સપાયર થઈ ગયા. ઓહો, એવું છે. અને 2 છોકરા છે ને, એક છોકરો છે અપંગ છે અને એક છોકરો ભણે છે. અને મારે ખેતીનું જ, આમ તો પેલા હીરાનું હું કરતો હતો. મારે કારખાનું હતું, 20 કંટી હલાવતો હતો. પછી આ બધી તકલીફ થઈ ને થોડીક, ને હીરામાં બધું મંદી નાન ને એવું બધું આવતું હતું બધું, સમજો? બરાબર. પછી લાઈન ધંધાની બદલાઈ નાખી. અત્યારે તબેલો છે મારે. 15-16 ગાયું છે. એટલે થોડું આપડે ખેતી છે એમાં બસ ઘાસ બાંસ વાવી. કેટલી જમીન છે? જમીન છે મારી પાસે, વાડી છે 4 વીઘા જેવી. અને થોડીક હું વાવવા રાખું છું. બરાબર. મતલબમાં ઘાસ વાવવાની ને બસ વાટીને ગાયું ને નીણ બીણ નાખવાની. સમજાય ગયું. ઈ જ વાવવાનું થાય, ડેરી આપી દેવાનું. વાહ. અને કોઈ ખાય પીવે એવા, એટલે આપણે થોડુંક સેવાનું કામ કરીએ છીએ. તમે કાલે બીજ હતી ને એટલે તમે કદાચ આમાં લગભગ સંકળાયેલા હશો. હા, સંકળાયેલો છું. હા, મને તમારી વાત ઉપરથી ને બધું લાગતું હતું, એટલે જ મેં ફોન કર્યો. નહીં તો આવું બધું ઘણા ટાઈમથી મને વિચાર આવતા હતા. એમાં હું છે, દર પૂનમ આપણે ઉજવીએ છીએ. એટલે ઘણા બધા સેવકો છે આપણી પાસે. બરાબર. એટલે હવે આ બધું, એક છોકરો થોડોક અપંગ જેવો છે, નહીં આપણે આ કઈ કરવું નહોતું. પણ હવે શું છે, નાનો છોકરો થોડોક અપંગ જેવો છે, અને પછી આ બધું સેવાનું ના તેની બધું તો હવે એકલા છે તાળી વાગે નહીં. બરાબર છે, સમજાણું? એટલે આપણે એવું પાત્ર ટૂંકમાં ગુરુમુખી હોય તો બહુ મોટું કામ થઈ જાય. બરાબર. એવી વિચારધારા છે આપણી. બરાબર છે. આમ તો કોઠી, જસદણની બાજુમાં કોઠી ગામ છે મારું. ગામ કોઠી? કોઠી તાલુકો, જિલ્લો કયો આવે? તાલુકો જસદણ ને જિલ્લો તો રાજકોટ જ લાગે. બરાબર. અને કોળી પટેલ છે જ્ઞાતિ. બરાબર છે. ટૂંકમાં આપણું શું છે, તળપદા કોળી. એટલે શું છે કે આમ બને ક્યાં લગીને જ્ઞાતિમાં, ને પછી જો આ પાત્ર મળતું હોય તો પછી એની કઈ જ્ઞાતિની વાત છે. બરાબર છે. સમજાઈ ગયું. અને કદાચ 2 દીકરી આવતી હોય, 1 થી 2 દીકરી, તો એ આપણે કઈ વાંધો નથી. વાહ. શું નામ છે તમારું? રસિકભાઈ.
આખું નામ બોલો છો પપ્પાનું નામ સાથે. રસિકભાઈ માવજીભાઈ. રસિકભાઈ માવજીભાઈ. અટક કેવી તમારી? અમારે આમ ગોહિલ જ લાગે પણ આમ હાંડા ગોહિલ કહેવાય છે અમે. એમ હમ. બરાબર છે. ગોહેલ લખું? હા ગોહિલ લખો ને. બરાબર છે બરાબર છે બરાબર છે. ખેતીનું કામ કરો છો તમે? તો આમ અત્યારે બધી ભગવાનની દયા જ છે. મહિને એમ તો અમારે આ બધી લાખ રૂપિયાની આવક છે. એમ 1 મહિને 1 લાખની આવક? હમ. હમ. અત્યારે મારે 1.5 લાખનું દૂધ થાય મહિને. હે 50,000 ખર્ચામાં જાય. હે લાખ રૂપિયા વધારે. છોકરો ભણે છે લગભગ 99% તો છોકરાને નોકરી મળી જાય. ITI કરે છે. હે કેવડા છોકરા છે? મોટો છોકરો મારે છે 19 વર્ષનો. હે એક તો નાનો છે. બરાબર બરાબર. ઈ તો અપંગ છે જ. હે ઈ ભણે છે? એટલે ના એ હવે અત્યારે નિશાળે નથી જતો. 7 લગી ભણ્યો તો પછી શું છે એને 1-2 ઓપરેશન આવે છે પણ પછી આ બધું બન્યું ને એટલે હવે હું એકલો થઈ ગયો. પોલિયો હતો? ના એને તાવમાંથી ને આંચકી આવી ગઈ હતી. એને જન્મથી ને જ તે. પછી આપણે રાજસ્થાન નારાયણ સંસ્થા છે ને ત્યાં હું એને લઈ ગયા હતા. અમે મારા ઘરના હતા ને ત્યારે. એટલે ત્યાં અમે 1 મહિનો રોકાણા હતા. એટલે એના ઓપરેશન કર્યા એટલે અત્યારે આમ હાલે ચાલે છે. એમ એને હાથે ખાઈ લે પી લે થોડું ઘણું કામી કરે. એમ બોલવામાં કાંઈ તકલીફ નહીં. એમ નહીં પણ એટલે અપંગ એટલે કઈ રીતની તકલીફ છે? એટલે એને એક હાથ છે ને છે ત્રાસો છે. બરાબર. અને એક પગ વાંકો છે. ઓમ બીજી કાંઈ પ્રોબ્લેમ નહીં. બોલવામાં બુદ્ધિમાં ઈ કાંઈ નહીં. એમ ઈ આપણા જેવું આપણી ઘોડે જ બોલે. એમ નહીં પણ વિચાર આ છોકરાને ભણાવજો કારણ કે એમાં શું છે વિકલાંગતા હોય છે ને એને સરકારે ઘણા એવા લાભ એવી યોજનાઓ કાઢી છે કે જે વિકલાંગ હોય છે ને એને લાભ મળે. દિવ્યાંગ જે વ્યક્તિ હોય ને તો એને ભણાવજો ખાસ કરીને કારણ કે એ બાળક એમાં શું થયું હવે સાહેબ હવે આના મમ્મી વયા ગયા એટલે હું એકલો થઈ ગયો સમજો. બરાબર છે. એવું હોય તો કોઈ સંસ્થા કોઈ એવી સંસ્થા હોય છે આપણે અમદાવાદની બાજુમાં એક ઉવારસદ એવું ગામ છે ત્યાં વિકલાંગો વ્યક્તિ માટેની શાળાઓ છે તો ત્યાં તમે કે એવી રીતે મૂકી આવો ને બાળકને તો ત્યાં ભણાવે. રહેવાની જમવાની ટોટલિંગ સરકાર માન્ય છે. સાવ ફ્રી છે. એમાં શું છે અને હજી મારે એવો વિચાર છે એકવાર આ ઓપરેશન કદાચ થઈ જાય ને તો 99% સક્સેસ થઈ જાય એમ છે. ના ભલે ઈ તો સમજાઈ ગયું. એટલે શું છે બાળકની જિંદગી સુધરી જાય એવું કરજો એમ. ના ઈ જ કરવાનું છે. એ આટલું તો આ બધી મહેનત કરીએ છીએ અને આપણે ખાસ તો હવે આપણે સ્ત્રીની આમ તો ઠીક છે બધું પણ હવે છોકરાને માં જોઈએ એ ગણતરીથી આપણે બધું કરીએ. તો સમજાઈ ગયું. તો આપણે વિડીયો મૂકશું આપણે પણ આ તો તમે આ બાળકની વાત કરી ને દીકરાની વાત કરી એટલે મને એક વિચાર આવ્યો કે ભાઈ આને તમે ભણાવતા નથી પણ એની જિંદગી સુધરી જશે જો એ ભણશે ને બાળક. એટલે એ ભણવામાં એવું છે કે એમાં શું છે અહીં 7 ધોરણ અને અમારે અહીંયા ગામડે તો શું હોય 7-8 ધોરણ હોય એટલે એ પૂરું થઈ ગયું ને પછી આ બધું બન્યું એટલે હવે બધું એવું થઈ ગયું. અને મારે બા બાપુજી છે પણ હવે એના શરીર કામ નથી કરતા. અને મારા મમ્મી છે એને શું છે ડાયાબિટીસ ને એવી બધી તકલીફ છે ને હવે આવું બધું બન્યું ને એટલે એને નકરું એ ઓલું બધું થયા કરે છે. બંને છે? હા 2 છે. મા બાપ 2? બરાબર. હા એ તો 2 છે પણ હવે એ હવે બિચારા કામ કરીએ કે નહીં અને હવે આપણે બધી વાતને સમજી શકીએ. ભાઈઓ કેટલા તમારે? ભાઈઓ અમે 3 ભાઈઓ છે. બાકી તો બધા કમ્પ્લીટ ઘરે બારે છે. એ કાંઈ કોઈને કાંઈ તકલીફ નથી. બેનો? બધા હવાની રીતે. બેનો 2 છે. 2 બેનો બધા ઘરે બારે. બરાબર. બેનો સાસરે વયા ગયા છે. બીજા તમારા 2 ભાઈઓ છે એ પણ પરણી ગયા છે. બધા કમ્પ્લીટ હવાની રીતે હંધાય. બરાબર. મકાનથી બધી કામ ધંધા બધાયથી નોકે. હાજી. બોલો. તમારા જે મિસિસ હતા એને શું બીમારી શું હતી? એને બીમારી કાંઈ નહોતી. અમારે આ ગાયને પાવા છોડી ને એટલે એને ઓલી રસી પકડી હતી ને એટલે એ રસી ઓલી ગાય ભાગી સમજો. એટલે એને માથામાં વાગી ગયું હતું એટલે ટૂંકમાં મગજમાં લાગી ગયું એટલે એમાં એ એક્સપાયર થઈ ગયા. એટલે આમ તમારા ઘરના અમે બધા અહીંયા હાજર જ હતા. માથે જ ઊભા હતા. બરાબર. પણ ઓલી ગાય છે ને ભાગી એટલે આને ઓલું રસી હાથમાંથી ની મૂકી નહીં એટલે હેમરેજ થઈ ગયું માથાનું.
એટલે સમજાઈ ગયું. પછી તો હવે શું કરવું આપણે? બરાબર છે, બરાબર બાકી છે. તો હવે ઈ અમારે બધું બહુ જીવન ઊંચું હતું એનું. હે અમે બહુ ઊંચા વિચારથી જ જીવતા હતા. હે અને અમે શું છે સતત સાધુ સંતોની હારે જ રહેવા વાળા. ઓહો હો. બરાબર એટલે છે. પછી તો એમાં કઈ બાકી જ ન હોય. નો બાકી હોય, નો એટલે બાકી. ઘણા બધા માણસો આવતા હોય એ આપણી પાસે આવીને બધું માર્ગદર્શન લેતા હોય. ઓહો. બરાબર છે, અને હવે આવું બધું થઈ ગયું હવે ભગવાનની ઈચ્છા એટલે. તમારી વાત સાચી છે. લેણ દેણ પૂરા થઈ ગયા હોય આપણાથી તો જ આવું બને ને. હા. એટલે આમ બધા આપણું મિત્ર સર્કલ જાય ભાઈ બધા ગોતે જ છે હવેની રીતે. હે બરાબર છે, બરાબર. અને બધા કે જ છે કે ભાઈ હવે આ બધું તમે ઉપાધિ ન કરતા કે થઈ જાય બધું. વાહ 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 વાહ. એમ બધા મા બાપ સહિત બધા ગોતે જ છે. બરાબર છે, બરાબર છે. શું છે આપણે તો ગામ આખામાં બધાને ઉપયોગી થતા હોય ને. હા, બીજા માટે બીજાને કાંઈ કામ હોય તો આપણને બધાય આપણી પાસે આવતા હોય ને આપણે એને હેલ્પ કરતા હોય. હા એમ. અને આપણે કરતાય હોય ને બધું. બરાબર. અને આપણે શું છે અહીંયા કણે 18 વરણ આવે. હે હા, કોઈ બાકી નહીં. વાહ વાહ. અને આપણે ઘેરે બધું પુણ્યમે દાદાનો પાઠ થતો હોય. એમ. એટલે આ બધું બન્યું પછી અત્યારે બંધ છે. આપણે શું બધું કરવું, થાય નહીં, બધે ન પહોંચાય આપણાથી. હા એમ. બરાબર. એટલે કીધું ભગવાન પાછી કઈક પ્રેરણા કરશે ત્યારે પાછું કઈક થાય એટલું કરશું. 100%. એ તો કઈક હેલ્પ કરશે ભગવાન આપણને. બરાબર છે. કેટલું તમે ભણ્યા ગણ્યા? ભણેલો તો હું 4 છું, ગણ્યો બહુ જાજુ. વાહ વાહ વાહ. ગણેલા છો. ગણ્યા બહુ જાજુ. માણસ બોલે કાં ઘણી બધી ખબર પડી જાય આપણને. સાચી વાત છે. આપણે ગાયો કેટલી છે તમારે? ગાયો અત્યારે મારી પાસે 17 ગાયો છે. એમાં 10 દૂધણી છે. બીજી નાની મોટી વાછડી હતી એમ કરીને 17 છે. બરાબર. ભેંસો બેસો એવું કઈ? નહીં ભેંસો અમે પેલા રાખતા હતા પણ હવે અત્યારે નહીં. સમજાઈ ગયું. હવે પછી શું છે અમે આ ધાર્મિક લાઈનમાં ચડ્યા ને એટલે પછી હવે ભેંસું નહીં, હવે ગાયું જ રાખવાની. એટલે આપણે સેવાની સેવા. વાહ. સમજાણું? બરાબર છે. અને ગાયું ની બાને આપણે સેવા થાય ને. બરાબર છે. એ બને સેવાય થાય. અને ઘર બારું ક્યાંય જવાનું નહીં. અને મજૂર છે 1-2 તો હવે એ બધું મથ્યા કરે. વાહ વાહ. નીણ વાઢી આપે. બરાબર છે, બરાબર છે. અને આમ બધું ટેકનોલોજી થી અત્યારે દોવાનું મશીન છે. અને બધું ઘાસ કટિંગ ને આ તે બધું આમ બધું આધુનિકતા ઉપર જ છે. ઘણું થોડું ઘણું આપણે હેડલિંગ કરવાનું. માણસોની ખાલી જરૂર ન પડે, ખાલી મેનેજમેન્ટ જ કરવાનું. નહીં આપણે તો ખાલી એક જ વસ્તુ જોઈએ છે કે ભાઈ છોકરાને શું છે માં મળી જાય અને એનું કઈ ઉદાર જીવ હોય તો ઈ આપણને રોટલા ખવડાવે, બીજા કોઈક આવે એની રોટલા ખવડાવે. વાહ ભાઈ. અને શાંતિથી રહે એમ. વાહ ભાઈ. આખું ભક્તિભાવ વાળું વાતાવરણ છે ઘરનું. બરાબર. બસ. હા, તો બેન વયા ગયા, નકર પછી પાઠ પ્રસાદી ને આવું બધું આયોજન તમે કરતા, બરોબર ને? હા, અને આપણે ઈ ટકાવી રાખવા માટે થઈને આ બધું ટૂંકમાં વિચાર આગળ હાકી છે. બરાબર છે, બરાબર છે. કે ભાઈ કોઈ જીવ માનો કે આવ્યો તો આપણે ત્યાંથી ભૂખ્યો તરસ્યો ન જાય, નિરાશ થઈને ન જાય, રાજી થઈને જાય. વાહ વાહ વાહ. ઈ હેતુથી ને આ વિચારને આપણે ટૂંકમાં આગળ હાંકીએ છીએ. અને બધાની એવી ભાવના છે, સમજો? હાજી હાજી. કોઠીમાં મકાન છે, ઘરના જ છે તમારે? હા, ઘરના. મારે વાડીમાં ગામમાં 2 ઠેકાણે મકાન છે. જે ગામમાં મકાન છે સાદું મકાન છે. ઈ 2 પ્લોટ તો છે 350 વારનો. બરાબર બરાબર. પણ એમાં અમે બધા ભાઈઓએ એક મકાન બનાવ્યું છે. એટલે શું કે મારે તો હવે 99% તબેલે જ રહેવાનું હોય. બરાબર છે. અને ગામમાં હું મકાન કરવાનું કરતો હતો ને પછી આ છોકરો ભણતો હતો એટલે હવે મેં કીધું હવે છોકરાનો અભ્યાસ સારો છે સમજ્યો ને એનું જીવન સારું છે. બરાબર. જો કે આપણે છોકરા ડાયા જ હોય. હા. એટલે મેં કીધું હવે આને કાંઈ નોકરી બોકરી ક્યાંક મળે તો એને ક્યાંક સિટીમાં ગમે ત્યાં જવાનું થાય. એટલે પછી એનો હું વીમો અત્યારે ભરું છું. એટલે ઈ મેં કીધું હું આને એમના 20-25 લાખનો આમ ટેકો થઈ જાય તો એને ગમીને વ્યવસ્થા કરવી હોય તો થઈ જાય ને. બરાબર છે, બરાબર છે. એટલે એ મોટા છોકરાનું એ રીતના આયોજન કરેલું છે. અને નાનો છોકરો તો મારી ભેગો જ છે એટલે એને કીધું હવે આને થોડુંક આ રાગે થઈ જાય પછી આપણે આનું શું કરવું એ પછી આપણે નક્કી કરીશું. વાહ વાહ. હા, સમજે?
બરાબર એટલે કીધું ભાઈ આપણે હવે આ એક થોડીક ખોટ પડી, ઈ જો ભગવાનની કાંઈ પ્રેરણા થાય બરાબર અને જો કોઈના દુઃખમાં આપણે ઈ બાને ભાગ લઈ શકશું ખરી વાત છે, ખરી વાત છે. એમ, અને એની સહકાર મળી જાય ને આપણને સહકાર મળી જાય, અને જે કાંઈ ભગવાનનું કાર્ય આપણેથી થાય કરતા રહીએ. બીજું તો હું, આ તો જીવન ગમે એમ કરીને પૂરું જ કરવાનું છે. બરાબર છે, બરાબર છે. ટૂંકમાં આપણે શું છે, પૈસાનો ઈ કાંઈ મહત્વ નથી, પણ સારા વિચારથી આપણે જીવવું. વાહ. અમારી વિચારધારા છે ને, હવે અમે બે માણસ અમે એવા આપણે જલારામ બાપાના વિચારથી જીવતા હતા. વાહ. અને અમે અમારા એ બધા જે કાંઈ આવે એને બધાને ઈ જ શીખવાડતા હતા. વાહ, બરાબર છે. ભગવાનનું ભજન થાય ને અભ્યાગત આવે ને ખવડાવવું. બસ બસ ઈ જ. વાહ વાહ વાહ, બહુ સારી વાત છે. ટૂંકમાં જીવન જ એમ પૂરું કરવું છે. આપણો ધ્યેય તો ઈ જ છે. અત્યારે આમે ઈ જ હતો ને અત્યારે હવે પણ ઈ જ છે. હવે એ વિચાર આપણે બદલાવાનો છે નહીં, સમજો. ના ના, બહુ સારી વાત છે. ના ના, મળી જશે, મળી જશે. કારણ કે ઈશ્વરે કઈક કઈક ધાર્યું હશે એની રીતે, એને ખબર જ હશે, સમજ્યા? હા, એટલે મેં તમને તમારો બધા વિડીયો જોયા ને, પણ તમારી બોલી ઉપરથી ને મને ખબર પડી ગઈ. મેં કીધું આ કંઈક આપણને અંદરથી કંઈક મેસેજ થાય છે આમાં. બરાબર છે. એટલે કદાચ આ આપણા નજીકના માણસો હોય છે એમ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. એ તમારી ભાવના એવી છે કે આ કઈક નજીકના છે, તમારી લાગણી એવી છે, બીજું કઈ નથી. બરાબર છે, બરાબર છે. તમે કાલે બીજનું કીધું ને તો મને આમ ઘણી બધી ઉર્જા વધી ગઈ. ના ના, આપણે ઓલો વિચાર હતો એ બરાબર જ છે. સહી દિશા મેં જા રહે. હા, વાહ વાહ, આ બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. અમારે જગ્યા છે રામદેવ પીરની, ગામ છે, રાજકોટ થી નજીક. હા હા, પેલા નો જાતો, પણ હવે દર બીજે જવાનું ચાલુ કર્યું છે અમે. અને બહુ સરસ મજાનું આયોજન હોય છે. રામાપીર બાબાનો પાઠ હોય છે, ભજન હોય છે, ભોજન હોય છે, અને ઘણા માણસો, એમ તમે ગણો ને 25-30 હજાર માણસો દર બીજે લાભ લે છે, સમજ્યા? અને બહુ સરસ બાબાજીનું મંદિર છે. એટલે અમે દર બીજે જવાનું ચાલુ કર્યું. 2 બીજ ભરી છે. બાપા હુકમ કરે તો આપણે દર બીજ ભરવાની ઈચ્છા છે. હા, એ તો આપણી ભાવના હોય એટલે પૂરી કરે જ છે. આપણે ગેરંટી નહીં કે જાવું એટલે જાવું એવું નહીં, પણ હા, પણ તમે એની ઉપર છોડો ને. નિયમ છે ને, નિયમ ઈ તૂટે. નિયમ નો રાખો ને તો તૂટે નહીં. તો આપણે જાવું છે એમ કે નહીં, દર બીજે જાવું છે. આપણે નિયમ નથી. નો કદાચ ક્યાંય પ્રસંગમાં જવાય કે ઘણી વખત એવું હોય તો આપણે તોડી નાખવાનું. એનું કારણ છે કે નિયમ તૂટી જાય આપણાથી, સાચું કહું તો. પણ જાવું છે એ ફાઇનલ. અને નરસિંહ મહેતા ને ઈ દામોદર દાદા એમના ગુરુ હતા, એટલે એમને મળ્યા હતા ને, એટલે એને ઈ કેતા હતા કે ભાઈ હવે આ બધું મેં જોયું જાણ્યું, પણ હવે મને આ વાત અનુભવમાં કે નક્કી થતી નથી એમ. એટલે ઈ કે હવે ખરેખર તમે કહો છો ભગવાન, પણ હવે ઈ કે મારે એને કઈ આંખથી જોવો એમ. મને અનુભવમાં તો આવવું જોઈએ ને, મારા મનને પોતાને નક્કી થવું જોઈએ ને એમ. સાચી વાત છે, સાચી વાત છે. એટલે પછી એને દામોદર દાદાએ ઓલું ગીતાનું પેજ ખોલીને બતાવ્યું કે ભાઈ આમાં હું તો કાંઈ તને નથી કહેતો, પણ આમાં લખ્યું છે ઈ કે. એટલે ઈ કે જો આ અર્જુનને કહે છે કે હે અર્જુન, વિશ્વ આખાની અંદર ઈ કે મારી ઈચ્છા વગર ક્યાંય પાંદે હલતું નથી. પછી કે જે કાંઈ કરું એ બધું હું કરું છું. હું નિમિત્ત ક્યાંય બનતો નથી. એટલે નરસિંહ મહેતા એમ કે છે તો હવે મારે શું કરવાનું એમ. એટલે એને એમ કીધું કે ભાઈ એને તારી ઉપર છોડ્યું છે. તારે એની ઉપર છોડવાનું બરાબર છે. તું જો એની ઉપર છોડીએ તો એ તારો કાયમ રહેશે એમ. ઓહો. અને જો તું માથે રાખીશ તો એટલું તારે એને અંતર છે એમ. પછી એ જીવા ચાલે કે એના જીવન દરમિયાન કાળમાં ક્યારેય બીજું બોલ્યા જ નથી. એમ જ બોલ્યા છે કે કૃષ્ણ કરે એ બરાબર બધું. બરાબર છે. બીજો શબ્દ એને કોઈ દિવસ વાપર્યો નથી એના જીવનમાં. સાચી વાત છે, સાચી વાત છે. બહુ સરસ, બહુ સરસ. તમારા વિચારધારા બહુ ઊંચી છે. અને તમે એવું માનો છો કે જે કઈ કરે ઈશ્વર જ કરતા હોય. બરાબર, કરતો અર્થ એ છે.
વાહ 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 વાહ. અને હરી આપણા કરે. જેટલા મહાપુરુષો હતા એને બધાએ એક મુદ્દા ઉપર સહી તો કરેલી જ છે કે ભાઈ વિશ્વ આખાની અંદર આપણા જો પ્રીતમદાસ થઈ ગયા એને એમ લખ્યું છે કે ભાઈ તત્વસાર ત્રિલોકમાં આદિ મધ્ય અંત એક. ઓહો. એટલે એ કે આ ત્રણેય લોકની અંદર મેં તપાસ કરી હા હા. અને અનુભવ કર્યો. એમાંથી મને એક તત્વ દેખાણું છે, બીજું કઈ દેખાણું નથી. બરાબર. પછી એ કે એક તત્વ છે એ આખા વિશ્વની અંદર અનંત રૂપે વ્યાપક છે. પછી એમાં એની 4 ખાણી જોઈ. એટલે આ ઈંડ ખાણી, ઈંડા મૂકે એમાંથી જીવ બને. પછી ઝાડ ખાણી, એમાંથી આ ઝાડ જે બને બીજમાંથી ઝાડ ખાણી. પછી આ જીવાત બને એ તુદવેગ ખાણી. અને જરાયું એટલે સ્ત્રીને બાળક જન્મે પાછળ મેલી જર ખાણી. 4 વિભાગ જોયા એને. એમાં એક વિભાગ, એક ખાનાની અંદર 21 લાખ જીવ છે. એટલે 21 લાખ પ્રકારના ગુણ છે. એટલે એમ કરીને 84 લાખ ગુણ છે. એના તત્વ બધા એના અલગ અલગ છે. એ અલગ અલગ તત્વથી વિશ્વ આખાની અંદર કાર્યરત છે. પણ એમાં પરમ તત્વ એક જ છે. ઈ તત્વ વગર એક ગુણ કે કઈ વસ્તુ હાલતી હોતી નથી. જેમ ઇલેક્ટ્રિસિટીમાં પાવર ન હોય બસ એટલે વાત પૂરી. મોબાઈલ પડ્યા રહીએ, બધું બ્લેન્ડર પડ્યું રહીએ, પંખા ઉભા રહી જાય, એસી બંધ થઈ જાય, કારણ કે એની અંદર ઇલેક્ટ્રિક નામનો પાવર નથી. એ રીતની જ આ વાત છે. તમે જે કઈ વાતચીત કરી છે એની અંદર તત્વ તો બસ એક જ છે. બસ એક જ. પણ એ એક તત્વ છે અનંત રૂપે વિશ્વની અંદર વ્યાપક છે. એક જ તત્વ છે. એટલે ઈ એક સોનું એના ઘાટ અનેક, પણ એ અંતે સોનું. એમ આપણા મહાપુરુષો છે એને એક મુદ્દા ઉપર સહી કરી છે કે ભાઈ હવે જે આદિ અને અનાદિ નો જે રામ કે ભગવાન કે જે કાંઈ તમે કયો, સાહેબ કયો, માતાજી કયો, સુરાપુરા કયો, કાંઈ પણ કયો એમ ધર્મના નામે, તો હવે ઈ વાત છે ને ઈ કે આદિ અનાદિ નો જે રામ છે ઈ બોલે ઈ છે. બોલે કોઈ બીજો નથી. હા એમ. હવે ઈ સ્ત્રી નથી અને પુરુષ નથી. બોલે કોઈ બીજો નથી. ઈ પરમ તત્વ છે. જો આપણા જીવન સાહેબે અનુભવ કર્યો ને. પણ આમાં તો હું તમને જે વાત કરી ઈ છે ને કે જે પાવર છે ઈ મોબાઈલ ની અંદર જાય તો મોબાઈલ નું મંડે કામ કરવા. બરાબર છે. પંખા ની અંદર જાય તો પંખા નું મંડે કામ કરો. તત્વ એક જ છે. પાવર છે એ એક જ છે. એવી રીતે જ આ જીવમાં આત્મા છે. બરાબર છે. ઘણું આમાં થઈ શકે એવું છે. ઘણું લાંબુ થઈ શકે એવું છે. આપણી પાસે સમયનો બહુ અભાવ છે. આપણે જે કામથી આપણે જે મુદ્દા ઉપર આવીએ છીએ આપણે ઈ વાતચીત આપણે પૂરી કરી લઈએ. બાકી સરસ તમારી પાસે નોલેજ છે, સરસ જ્ઞાન છે તમારી પાસે. ખરેખર તમે જ્ઞાની છો. કારણ કે તમે જે માર્ગે જાઓ છો એ એક એવો માર્ગ છે. પણ કહેવાનું શું છે કે એકાબીજાના લેણ દેણના સંબંધ હોય છે. કોઈ પણ ના લેણ દેણ પૂરા થઈ જાય એને વયું જવાનું. નકર નરસિંહ મહેતા એક મહાન સંત હતા. બરોબર છે. છતાં એનો દીકરો ગુજરી ગયો, કે એના પત્ની ગુજરી ગયા. નકર એની હારે ઈશ્વર બેસતા એકાબીજાને. કારણ કે જયારે કેદારો ગાતા ત્યારે એને હાજરી આપી છે. 52 કામ કર્યા ભગવાને. નરસિંહ મહેતાના 52 કામ કર્યા. જયારે કેદારો ગાય એટલે ભગવાન આવે. પણ છતાંય ભગવાનને કોઈ દી એમ ન કીધું કે કેમ મારો દીકરો લઈ લીધો, કેમ મારા પત્ની લઈ લીધા. એ એમ જ કેતા મારો હરી કરેશો હોય, મારો હરી કરેશો. તો ત્યારે પછી તો એને નક્કી કરેલો હતો ને. એને ઓલો મુદ્દો પેલા નક્કી થઈ ગયો તો પછી આ વસ્તુ બની. એટલે એને પોતે જ આપ્યો હતો. એને ભગવાનને એમ કીધું હતું કે ભાઈ હવે આને મારે હવે જરૂર નથી. એટલે એને આપી દીધો હતો. એને પોતે જ આપી દીધો હતો. બરાબર છે. બરાબર છે. એમ મહાપુરુષો છે ને કોઈ પણ ઈ પછી પોતાની પાછળ કઈ રહેવા દેતા નથી. દીવા પાછળ અંધારું ન રહીએ એવા ઈરાદાથી. હા. એટલે એ કારણ કે હવે આમાં ક્યારે કોણ શું કયો ગુણ બદલે ને શું કરે નક્કી નહીં ને. એમ સાચું. એટલે કહેવત છે ને કે પોતાની સીમિત ઉપર પોતે હાજર હોય. સાચી. હા. એમ કહેવત છે ને કે દીવા પાછળ અંધારું હોય. એટલે કે આ દીવો જ નો રહેવા દઈએ આપણે. ના એ આમ વ્યાપક તત્વ રૂપે મૂકીને ગયા ને. માનો કે જો આપણે એને યાદ કરીએ છીએ. ઈ તો છે. એટલે એને ઈ શક્તિ એની હતી આખા વિશ્વમાં બાટી દીધી ને. વાહ વાહ વાહ. બરાબર. એટલે એને તો બાકી ન રાખ્યું ને. ઓલી વસ્તુની જરૂર નથી એટલું જગતને આપી દીધું. એટલે એના નામથી માનો કે ગંગા સતીબા હવે એક સોપડી ભણેલી બાઈ ન હોય અને જો એના
આ પદની ઉપર લોકો પીએચડી કરતા હોય. હા, કે એટલે કે શ્વાસની ગણતરી પણ એને કરી છે. હા હે કે તો? સવારથી સાંજ સુધી આજે 24 કલાકની અંદર શ્વાસ કેટલા ચાલે છે. હવે ઈ હા. માતાજી જે ગંગા સતી માં છે એને ગણ્યા છે. લ્યો, હા, એને તો અભ્યાસ કરીને કેટલું કહી તો દીધું PhD એના જગતના ઉપર કરવું જ ચોકમાં. પડે ને. હે બરોબર છે. એટલે PhD એના ઉપર કરવું જ પડે. તો કે અને આપણે સવારથી તો હજી માનો કે ચંદ્ર ઉપર જઈ કે બધે જઈ કે ઓલા તો બધે એમને પોગી ગયેલા છે. હા હા, આપણા મહાપુરુષો. તુલસીદાસે એની ગણતરી આપી દીધી હનુમાન ચાલીસાની તો? હાથે કે હા. શતજોજન. હે હા હા હા, એટલે આ બધું એવું છે. ના, બહુ સારી વાત છે. ઘણું તમારી પાસે જ્ઞાન છે, ઘણું નોલેજ છે. પણ કઈ વાંધો નહીં, આપણે જે કઈ મુદ્દા ઉપર આવીએ, જે કામ હાટુ આપણે ફોન કર્યો છે એના મુદ્દા ઉપર આપણે આવીએ. તમારો મોબાઈલ નંબર બોલો. 78 78 62 બરાબર 62 99 99 32 32 78. 78. હાજી હાજી. ખાસ કરીને એક ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો નહીં, કોઈ નહીં, સાથે નહીં. પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. ગૂગલ પે કોઈ સાથે નહીં કરતા. કોઈની વાતમાં તમે ન આવતા. અને ના. તમારો ફોટો મને એક મોકલી આપજો. હા, બરાબર છે. વોટ્સઅપમાં મોકલી દઉં. હાજી હાજી, તમે તળપદા કોળી સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ ચાલશે કે આપણે આપણા સમાજમાં જોઈએ છે? બને ચાલે ગઈ તો આપણા સમાજમાંથી. પછી હવે આપણે જેમ વાત કરીએ એમ પછી આમાં એક સમાજને એવું કાંઈ બહુ લાગતું નથી. પણ હવે જો ઈ વસ્તુ સામે આવી જતી તો આપણે સ્વીકારવી પડે. બરાબર છે. બરાબર, ગમે ત્યાંથી. કારણ કે ઈ તો અમારી અંગત મર્યાદા છે. જી જી. તો એમાં અમે કાંઈ ન બોલી શકીએ. બરાબર છે. બરાબર છે. સમજો? તો અમે ગમે તે હોય ને તો એને અમારે રાખવું જ પડે. બરાબર છે. હા, તમે જે બાકી તો ધર્મમાં બને છો, ચાલી ગઈ. હા, તમે જે ધર્મની ધર્મની અંદર છો, બાબતમાં એટલે એમ કે એને ગુરુમુખ હોય એની ને આપણે વિચાર એક થઈ જતા હોય તો પછી એમાં કોઈ વસ્તુ હાલે નહીં. સમજો? બરાબર છે. બરાબર છે. હા, સાચી વાત છે. સાચી વાત. આપણો વિચાર ને એનો વિચાર બે એક થાય તો પછી એમાં કોઈ જ્ઞાતિ જોવાનું આવતું નથી. હાજી 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 હાજી. સમજો? બરાબર છે. બરાબર એટલે છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. અને બીજું, બોલો. તમારી 42 વર્ષની ઉંમર છે તો કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, હારે કઈ હાલે ને, દીકરો હાલે. દીકરી એવું કઈ હોય તો હા, હાલે તમારે? હા, હાલે જ છે ને. અને આપણે આપણી ઉંમરની હારે જ મેચ કરવાનો છે. કોઈ નાની દીકરીની કોઈની આપણે ભવિષ્ય ન બગાડે ને. વાહ ભાઈ વાહ. બરોબર છે. એટલે આપણે આપણી એજમાં જ આપણે હા, જોઈએ એમ. છે. ભલે એટલે આપણે 35 38. હા, 2-5 વર્ષ આમ કે આમ એ કોઈ સવાલ નથી. હા, એમ. બરાબર છે. એટલે એ જ મર્યાદામાં રહેવાનું હોય ને આપણે. વાહ વાહ વાહ. નખરી એમ. વાત છે. એટલે તો જ આપણે કોઈના દુઃખમાં ભાગ લઈ કે ને. કારણ કે એ આપણી ઘોડે દુખાયેલા જ હોય ને. જી 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 જી. એમ. બરાબર છે. બરાબર છે. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. અને હા, હા. ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર? હા, હા, હા. અને તમારો મને ફોટો મોકલી આપો. બરાબર છે? ઓકે ઓકે. ભલે ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું. ભલે આ વોટ્સઅપ કરી દો મારો ફોટો તમને. જી જી, કરી આપો, કરી આપો. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.